નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં શનોની પનોતી કોને ચાલશે, કોને શુભ રહેશે, કોને અશુભ રહેશે, એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાત કરી ચૂક્યા છીએ. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે કોને પનોતી સારી ચાલવાની છે, કોને થોડીક બરાબર નથી રહેવાની, એ આપણે થોડીક વાત કરી ચૂક્યા છીએ. શનિ મહારાજની પનોતી ચાલે એટલે ગભરાવાની જરૂર નથી. શનિ મહારાજ ન્યાયના દેવ ગણાય છે. એમનું પૂજન અર્ચન કરવાથી આપણને જે પનોતી બરાબર ન ચાલવાની હોય, દાખલા તરીકે, તો એમાં શનિ મહારાજ આપણા ઉપર થોડી દયા કરતા હોય છે. શનિ મહારાજ બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. શનિ મહારાજ એમ કહેવાય છે કે આમ જનતાના કારક ગ્રહ છે, આમ જનતાના નીચલા વર્ગના. તો નીચલા વર્ગના જે લોકો છે, દબાયેલો વર્ગ, એવા વ્યક્તિને આપણે કંઈક મદદરૂપ થઈએ તો શનિ મહારાજની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે, રહેતી હોય છે. દબાયેલો વર્ગ છે, કચલાયેલો વર્ગ છે, જે બોલી શકતો નથી, એવી વ્યક્તિઓને આપણે કંઈક મદદરૂપ થઈએ, એની જીવન જરૂરિયાત પૂરી પાડીએ તો શનિ મહારાજ આપણા ઉપર એની અમી દ્રષ્ટિ વરસાવે છે, કૃપા વરસાવે છે. આ 100%ની વાત છે. શનિ મહારાજ ને માટે એમ કહેવાય છે કે તેલવાળી વસ્તુનું દાન કરવું જોઈએ. તો તેલવાળી વસ્તુનું દાનમાં આપણે બધું જાણીએ છીએ. હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાન દાદાના દર્શન કરો, શનિ મહારાજના દર્શન કરો. શનિ મહારાજને કંઈક તેલ ચડાવવું હોય, ભલે ચડાવજો, ના નથી. અને કંઈક ફૂલનું અર્ચન કરવું હોય, નામ સ્મરણ કરવું હોય, કરજો. પરંતુ મારે પાછું ફરીથી કહેવું જોઈએ કે શનિ મહારાજની પનોતી ચાલે છે એટલે આપણે શનિ મહારાજને માટે નંગ, જેને કહેવાય કે ધારણ કરી દઈએ, શનિનું નંગ રત્ન, તો એ ન ધારણ કરતા યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ જ શનિ મહારાજનું નંગ ધારણ કરવું જોઈએ. તો આ થઈ વાત. પછી સાથે શનિ મહારાજને માટે ઘણા લોકો ખૂબ કષ્ટ, પોતાના શરીરને કષ્ટ આપતા હોય છે. નિર્જરા કરે છે, કોઈ પાણી નહીં પીએ અને એવા ઉપવાસો કરતા હોય છે. તો આ કરવાની કોઈ જરૂર નથી. કરજો તમારે કરવું હોય તો, પરંતુ આ કરવાથી શનિ મહારાજની તમારા ઉપર કૃપા વરસશે એ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. શનિ મહારાજ ત્યાગના દેવ છે, વૈરાગ્યના દેવ છે. શનિ મહારાજ માટે ગરીબ માણસને આપણે કંઈક એને મદદરૂપ થઈએ, ચાહે તો એને કપડાં આપીએ, ચંપલો આપીએ, કંઈક એને બીજી જરૂર છે એવી વસ્તુ આપણે પ્રદાન કરાવીએ, આપીએ, અને એના આશીર્વાદ, અંદરથી આશીર્વાદ મળશે. અને એ આશીર્વાદને લઈને શનિ મહારાજ આપણા ઉપર અમી દ્રષ્ટિ વરસાવતા રહેશે. આ એકને એક બે જેવી વાત કહું છું. તો આ બધી વાતો છે શનિ મહારાજને માટેની ઉપાયોની. શનિ મહારાજ ઘરનો પશ્ચિમ દિશો આપણા જો બરાબર ના હોય વાસ્તુશાસ્ત્ર મુજબ, તો એને થોડાક સુધારવાની કોશિશ કરજો. કારણ કે પનોતી ચાલતી હોય છે અને ઘરનો પશ્ચિમ દિશો, વાસ્તુશાસ્ત્રમાં પશ્ચિમ દિશો જો બગડેલી હોય તો વધારે એની નેગેટિવ અસર આપણને થતી હોય છે. મોટી ઉંમરના જે આપણા ઘરમાં વડીલો હોય એની માન મર્યાદા જાળવજો. કારણ કે શનિ મહારાજ મોટી ઉંમરના ગ્રહો છે, વડીલોના. તો વડીલોના કારક ગ્રહ છે, તો વડીલોનું આપણે એનું માન સ્વમાન જાળવીએ અને એમના આશીર્વાદ લેતા રહીએ કે જેથી શનિ મહારાજ આપણા ઉપર એમની કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે, અમી દ્રષ્ટિ વરસાવતા રહે. તો આ બધી શનિ મહારાજની વાતો છે.
બહુ ટૂંકાણમાં એકદમ શોર્ટમાં આ બધી વાતો કરી છે. યુટ્યુબ ઉપર ઘણું બધી આ વસ્તુઓ મેં મૂકી છે. ઘણા વર્ષોથી યુટ્યુબ ઉપર આ બધું ચાલે છે. મારા ખૂબ એપિસોડ છે. તમે જોતા રહેજો, બીજાને જોવાની ભલામણ કરજો. આપણે નવા વિષય સાથે પાછી નવી વાતો ચાલુ કરવાની છે. એ પ્રોગ્રામ આ રીતે જોતા પણ રહેજો. એપિસોડ નવા મૂકતો રહું છું. અને વર્ષોનો મારો જે અનુભવ છે, ઘણા બધા વર્ષોના ઘણા પુસ્તકો લખ્યા, ખૂબ ટીવી પર પ્રોગ્રામ ચાલ્યા, તેના આ અનુભવનો નિચોડ હું રજૂ કરતો હોઉં છું ને બહુ ટૂંકાણમાં આ બધી વાતો કરતો હોઉં છું. દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ હોય છે. પોતાના જન્મના ગ્રહોને બરાબર નિરીક્ષણ કર્યા પછી બધા ઉપાય કરીએ તો એનો આપણને ખૂબ સારો ફાયદો થતો હોય છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.